બનાસકાંઠાના કાયદાના રક્ષકે જ કાયદાના લીરે લીરા ઉડાડ્યા હોવાની શરમજનક ઘટના બની છે. હની ટ્રેપ જેવા ગંભીર ગુનામાં એક પોલીસ કોન્સ્ટેબલની સંડોવણી ખુલતા સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. પાલનપુર હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ જોરાવરસિંહ ડાભીએ પોતાના સાગરીતો સાથે મળીને એક વેપારીને શિકાર બનાવ્યો હતો. ડીસાના એક વેપારીની યુવતીની જાળમાં ફસાવી તેનો અશ્લીલ વિડીયો ઉતારવામાં આવ્યો હતો. ત્યારબાદ આ વિડીયોના જોરે વેપારી પાસે 50 લાખ રૂપિયાની માતબર ખંડણી માંગવામાં આવી હતી. આ મામલે પોલીસે કડક કાર્યવાહી કરતા અત્યાર સુધીમાં 3 શખ્સોની ધરપકડ કરી છે, જેમાં ખાખીધારી આરોપીઓ પણ સમાવેશ થાય છે. મહત્વની વાત એ છે કે આરોપી જોરાવરસિંહ અગાઉ એલસીબી જેવી મહત્વની બ્રાન્ચમાં પણ ફરજ બજાવી ચૂક્યો છે. પાલનપુર પશ્ચિમ પોલીસે ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે જોવાનું એ રહેશે કે રિમાન્ડ દરમિયાન આ ટોળકીએ અન્ય કેટલા લોકોની શિકાર બનાવ્યા છે અને તેનો ખુલાસો થાય છે કે કેમ. ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો.